કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડની એસએમઈ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ શુક્રવાર 15મી માર્ચ 2024ના રોજ ખુલશે. કંપનીએ પ્રતિ ઇક્વિટી શેર 137થી 144 પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. 1980ની પ્રાઇસ બેન્ડ 137થી 2144 પ્રતિ ઇક્વિટી શેર છે, જેની ફેસ વેલ્યુ 5 પ્રતિ ઇક્વિટી શેર્સ છે. હોટ ડીપ ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ સ્ટ્રક્ચર્સના ઉત્પાદન સાથે સંકળાયેલા ગુજરાત સ્થિત કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ તેની પ્રથમ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ માટે પ્રત્યેકની 5 ફેસ વેલ્યુ સાથે પ્રતિ ઇક્વિટી શેરની 137થી 144 પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીની પ્રારંભિક જાહેર ઓફર આઈપીઓ અથવા તો ઓફર શુક્રવારની 15મી માર્ચ 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને મંગળવાર 19મી માર્ચ 2024ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 1000 ઇક્વિટી શેર અને ત્યારબાદ 1000 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં બીડ કરી શકે છે. આ ઇસ્યુમાં પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ તરફથી નો ઓફર ફોર સેલ સાથે 1,31,60,000 સુધીના ઇક્વિટી શેરના નવા ઇસ્યુનો સમાવેશ થાય છે. આ ઇસ્યુ બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા રજૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં નેટ ઇસ્યુ 50%થી વધુ લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારોને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે નહીં. ઇસ્યુના 15% કરતાં ઓછા બિન સંસ્થાકીય બીડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને ઇસ્યુના 35% કરતાં ઓછા રિટેલ વ્યક્તિગત બીડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે નહીં. આજે કેપી ગ્રુપનો આ ત્રીજો આઈપીઓ એસએમઈ પ્લેટફોર્મ પર ખુલી રહ્યો છે 15મી તારીખે. એનો આ ફર્સ્ટ રોડ શો સુરતની અંદરથી શરૂ થાય છે. આવતીકાલે પરમ દિવસે દિલ્હી અને ત્યાર પછી અમદાવાદ અને બોમ્બે જઈશું અને સુરતની કંપની હોવાના નાતે અહીંયા સુરતથી અમે લોકોએ પહેલો રોડ શો ચાલુ કર્યો. 15મી તારીખે અમારો આઈપીઓ ખુલે છે, તો અમારી પ્રોડક્ટ વિશેની જાણકારી અને કેટલા શેર કેટલા રૂપિયાના બેન્ડવિથથી મળશે, 137થી 144 વચ્ચેની બેન્ડવિથ છે. 15 તારીખે એ ભરાશે અને 19મી તારીખે એ બંધ થશે. એની જાણકારી લોકોને આપવા માટે અમે કેપી ગ્રુપના દરેક મેમ્બર્સ અહીંયા આગળ ઉપસ્થિત છીએ. એની અંદર કેટલા લોકો જોડાય એ તો કંઈ કહેવાય ના, પરંતુ અમારી જે ત્રીજી કંપની છે અને આ ત્રીજી કંપનીના અમે હોલ ટાઈમ ડિરેક્ટર મોઇનુલ કડવા છે. અહીંયા બી લાઇન કરીને જે અમારા એડવાઇઝર છે એ નિખિલભાઈ શાહ છે અને એ લોકોએ થઈને આ બધું આયોજન કર્યું છે. તો કેટલો થશે એ તો ખબર નથી, પણ 189.50 કરોડ રૂપિયાની અમારી ડિમાન્ડ છે જે લોકો દ્વારા પૂરી થશે. અમે લોકો 15 વર્ષથી ઉપરથી રિન્યુએબલ સેક્ટરમાં છે અને અમે લોકો રિન્યુએબલ સેક્ટરને 100% અને વન રૂફમાં વન સ્ટોપ સોલ્યુશન આપવા માટે એક્સપાન્શન કરી રહેલા છે. અને માતર ગામ ભરૂચ જિલ્લાનું છે, જ્યાં ઓલરેડી એક્સપાન્શન શરૂ થઈ ચૂકેલું છે. મુંબઈ દિલ્હી એક્સપ્રેસવેની બિલકુલ બાજુમાં છે. કનેક્ટિવિટી પણ ઘણી સારી મળી રહી છે અને આ આઈપીઓ થ્રુ અમે લોકો ત્યાં એક્સપાન્શન કરી રહેલા છે. અને રિન્યુએબલ સેક્ટરમાં આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબનું જે 2030નું જે ડ્રીમ છે, જે સેટ ગોલ કરેલો છે ઇન્ડિયન ગવર્મેન્ટે, એને અમે લોકો કઈ સુધી કેટલું સિગ્નિફિકન્ટ કન્ટ્રીબ્યુશન આપી શકીએ રિન્યુએબલ એનર્જીમાં, તો એ દિશામાં અમે લોકો આગળ વધી રહેલા છે. અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડનો મેજર શેર માર્કેટ ઇન ગ્રીન એન્જિનિયરિંગમાં છે અને અમારી ખૂબ જ સારી ડિઝાઇન અને એન્જિનિયરિંગની ટીમ છે, જે ઓપ્ટિમાઇઝ સોલ્યુશન, કસ્ટમાઇઝ સોલ્યુશન આપે છે સોલર ઇન્ડસ્ટ્રીમાં, વિન્ડ ઇન્ડસ્ટ્રીમાં, પાવર ટ્રાન્સમિશનમાં. ઇન્ડિયાનો એસએમઈ પ્લેટફોર્મનો સૌથી મોટો આઈપીઓ છે કેપી ગ્રીન એન્જિનિયરિંગનો. એમ કહી શકીશ કે કેપી ગ્રીન એન્જિનિયરિંગ એ કેપી ગ્રુપની ફ્લેગશિપ કંપની છે. તો કેપીઆઈ ગ્રીન એનર્જી અને કેપી એનર્જી બંનેના જે ટ્રેક રેકોર્ડ છે અને ડેફિનેટલી કોઈપણ કંપનીનો ગ્રોથ એની એક માર્કેટ શું છે, માર્કેટ પોટેન્શિયલ કેટલું છે, સ્ટ્રોંગ ઓર્ડર બુક કેવી છે અને એનું એક કસ્ટમર રિલેશનશિપ કેવી છે, તો જે બંને કંપનીઓ જે છે એને પણ ગ્રોવિંગ કરેલું છે અને અત્યારે રિન્યુએબલ સેક્ટરનું માર્કેટ એટલું બધું પોટેન્શિયલ છે અને આપણા ઇન્ડિયન ગવર્મેન્ટે જે ગોલ સેટ કરેલા છે, તો એ ગોલ પ્રમાણે અમે લોકો આગળ વધીશું. તો આ કંપનીમાં બી સ્ટ્રોંગ ઓર્ડર બુક પણ છે, રિલેશનશિપ બી ઘણા સારા છે અને બેઝિકલી કે રિન્યુએબલ સેક્ટરમાં જે કંઈ પણ નવું આવે છે, નવી ટેકનોલોજી આવે છે, તો અમે ઓલરેડી 15 વર્ષ જૂના છે અને એમાં અમે લોકો બેસ્ટ પરફોર્મન્સ આપી શકીએ. 15 માર્ચથી ઓપન થાય છે, 19 માર્ચે ક્લોઝ થશે અને 14 તારીખ એન્કર ઇન્વેસ્ટર માટે ઓપન થશે. મયુર ટેલર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.